નામ મહેશ ચોટવડિયા, આંબડી ગામ ઉપસરપંચ. આપ જોઈ રહ્યા છો આંબડી ગામેથી ડિમોલેશન ચાલી રહ્યું છે. આ પ્લેસ એવું હતું આ જગ્યા કે સાર્વજનિક ઉપયોગ હેતુ એક પરિવારને પણ તમામ ગામના સહયોગથી આ જગ્યાની અંદર સાર્વજનિક ઉપયોગ થાય. કોઈ નાનો વર્ગ હોય તો એ પણ કોઈ હારો મોડો પ્રસંગ કરી શકે આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મહેસૂલમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાંય આને વિવાદિત આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે આંબડી ગામે ડિમોલેશન કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખૂબ શરમજનક વાત કહેવાય, ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે મત માંગતી સરકાર, રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક પ્લેસ ફાડી રહી છે. આપ જોઈ શકો છો. આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોઈ ન શકે. આપ જોઈ શકો છો અમે પણ શાંતિપ્રિય માણસો છીએ, શાંતિમાં માનનારા છીએ. તંત્ર અને પોલીસ તંત્ર તો ચિઠ્ઠીનું ઠાકર છે કે હુકમના આધારે તેઓ પ્રોટેક્શન આપતા આવ્યા છે. અને આપ જોઈ શકો છો કેટલા ગામ લોકો સહયોગ કરી રહ્યા. આપ જોઈ શકો છો તમામ લોકો સહયોગ કરી રહ્યા છે તંત્રને. પરંતુ આ લોકશાહીનું ખૂન છે. આ દેશમાં લોકશાહી હોય એવું કાંઈ છે જ નહીં. અધિકારીઓ પદાધિકારીના ઇશારે કામ કરે છે. કેટલાય મહાનગરોમાં અને ગામડાઓમાં સારું કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બંધાયેલા છે. કેટલાય શોપિંગો બની ગયા છે. કરોડો અબજો રૂપિયાના કેટલાય કર ચોરી કરે, કેટલું કરે છે. પરંતુ સત્તાના ઇશારે, પદાધિકારીઓના ઇશારે એનો વાળ પણ વાંકો નથી થતો. ત્યારે આમાં લોકશાહી જેવું દેશમાં કંઈ રહ્યું નથી. આની કરતાં તો ગોરાઓ પણ સારા હતા. એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવનારા સમયની અંદર અમે કાયદાની રૂએ લડી લેવાના છીએ. અમે શાંતિપ્રિય માણસો છીએ. અમે સહયોગ કર્યો છે આ ડિમોલેશનમાં, પરંતુ અમે કાયદાની રૂએ લડવાના છીએ. અને આનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડવાનો છે, એમાં કોઈ બે મત નથી. થેન્ક યુ.